આ તરફ ગોધરા તાલુકાની ગવાસી ગ્રામ પંચાયત પણ સમરસ થઈ છે અને અહીં પણ સરપંચ બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે। રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। એવામાં ગોધરા તાલુકાની ગવાસી ગ્રામ પંચાયત પણ સમરસ થઈ છે। ગવાસી ગ્રામ પંચાયત સમરસ થઈ છે। મતદાન પ્રક્રિયા પૂર્વે જ ગ્રામજનોએ એકતાના દર્શન કરાવ્યા છે અને આ ગ્રામ પંચાયત સમરસ થઈ છે। પ્રવીણભાઈ ગઢવીની સરપંચ તરીકે બિનહરીફ વરણી કરાઈ છે। અમારા ગામમાં બોલીમાંથી ગવાસી અલગ પડ્યું, પછી સમરસ કર્યું હતું અને છેલ્લા 2.5 વર્ષથી અમારા વહીવટદાર હતા અને વહીવટદાર હતા ત્યારથી મેં ગામના વિકાસનું કાર્ય ચાલુ કર્યું હતું। મારાથી જે બને પણ ગામના નાના મોટા જે પણ પ્રશ્નો હતા એ મારી યથાશક્તિ મારી બુદ્ધિ પ્રમાણે મેં સોલ્વ કર્યા હતા અને ગામના નાના માણસ છેવાડાનું છેલ્લું માણસ હોય એને લાભ આપવાનો પ્રયત્ન કર્યો હતો। એ બદલ ગામવાળાએ મારા વડીલો યુવાનો એ મારી કદર કરી અને મને બિનહરીફ સમરસ સરપંચ જાહેર કરેલ છે।